સૌથી પહેલા અહીંયા જે સ્ટેજ ઉપર ફોટોગ્રાફર ભાઈ છે ને એમને તાલીઓથી વધાવો. એમને મોરારી બાપુ, નરેન્દ્ર મોદી આ બધાને આલ્બમ એને બહાર પાડેલા છે અને એમની ચેનલ ચાલે છે ભાટી ચેનલ. ગુજરાતમાંથી એમને એવોર્ડ મળેલો છે. હજી ભારત તરફથી ભારત રત્ન પુરસ્કાર પણ મળવાનો છે. તો તાલીઓથી વધાવો. અને એ આપણા વાંકાનેરનું ગૌરવ છે. પછી બીજા જે આપણા જે આયુર્વેદિક ઔષધિ અહીંયાથી જે પીરસાઈ રહી છે એમાં જે મધ નાખવા વાળા છે, મધ આપવા વાળા, એવા વિશાલભાઈ નો પણ આજ બર્થડે છે. એમને પણ તાલીઓથી વધાવો. આગળ આપણા કિશોરભાઈ જે તબલાની સેવા આપે છે એમને પણ તાળીઓથી વધાવજો. આજ આપણે સેવામાં દશરથસિંહ આવ્યા છે, એમને પણ તાલીઓથી વધાવો. અહીંયા જે આ માજી બેઠા ને એ મારા દાદીમાં છે. 95 વર્ષની ઉંમર છે પણ હજી રોટલા હાથે ઘડીને ખાય છે. આ ભગવાનની દયા છે. કહેવાય ને હજી રોટલામાં માયા હજી અમારે બાન નથી મુકાણી. એ હાથે જ બનાવીને ખાય ને હાથે કરીને ખાય. કોઈ ઉપર નિર્ભર નથી, આત્મનિર્ભર છે. આપણા મોદી સાહેબ વાત કરે ને કે આત્મનિર્ભર બનવું, એ આત્મનિર્ભર એ કીધું એ પહેલાથી જ છે. આગળ આપણે કથાનો પ્રારંભ કરવા જઈએ. આપણી વાત બાલકૃષ્ણ સુધી ચાલતી હતી કે આપણે આવી ભગવાનની લીલાઓનું વર્ણન સાંભળીએ, કથા સાંભળીએ ત્યારે આપણે પણ ભગવાનને વિચાર કરી અને આપણે ભગવાન પાસે માંગીએ કે ભગવાન અમારા ઘરે પણ તમારો જેવો દીકરો આવે. હવે માંગતા માંગી લ્યો, કદાચ ભગવાન પણ એ દીકરો થઈને આવે પણ જો તોફાની થાય તો ભગવાન આવો દીકરો નતો માંગ્યો પણ ભગવાન જો ભગવાન પાસે માંગો તો એના જેવો જ આપે ને. એટલે નાનપણમાં જે બાળકો હોય જે લીલા કરતા હોય ને એ જ સારા લાગે, પણ મોટા થયા પછી જો એ તોફાન કરે ને તો પછી કેવું પડે. નાના બાળકો ગમે તેવા હોય પણ પોતાની માને એ બાળક વાલો જ હોય. આપણે ભગવાનની લીલાનું વર્ણન અહીંયા ચાલુ છે. એટલે ભગવાનની અંદર આપણે ચિત્તની અંદર ભગવાનને બેસાડવાના છે. આપણે પણ બેસાડવાના. અને બાજુમાં બેઠા હોય ને, આપણે કાલે એક વાત કરી હતી અજગર અને મદારીની. તો અહીંયા એકવાર તમારું આગમન થયા પછી નો બનો તમે અજગર કે નો બનો મદારી, પણ બીજાને પણ ભક્તિમાં વાળવા. આ આપણો ધર્મ છે. આપણા ધર્મ તરફ બધાને વાળવા જોઈએ. એક વૃંદાવનના સાધુ થઈ ગયા. આ સાધુનું એટલું જ કામ કે કોઈ પણ વૃંદાવનમાં આવે એટલે પાછા નહીં દેવાના, પછી ત્યાં જ રહેવાનું, ભગવાનના શરણમાં જ રાખવાના. એકવાર જો એ બાપુને ખબર પડી કે અહીંયા આવ્યો છે પછી વૃંદાવનની બહાર ન જવા દે. આવી જ રીતે પોતે પણ ત્યાં રહીને ભક્તિ કરે અને જે બીજા આવે એમને પણ ભક્તિમાં વાળે. એકવાર એક નાની ઉંમરના સાધુ આવ્યા પણ ભગવાનનું કીર્તન ખૂબ કરે અને ભગવાનની ભક્તિ માટે વૃંદાવનની અંદર આવ્યા. અને આ બાપુના આશ્રમમાં આવી અને પોતાના જે પૂજાના શાલિગ્રામ ભગવાન હતા એ બાપુને આપ્યા. કીધું કે ભગવાન તમારા જે ઠાકોરજી છે એમની પાસે પધરાવો, હું આ વૃંદાવનમાં રહી અને સત્સંગ કરવા માટે જાઉં છું. તમે તમારા ઠાકોરજીને થાળ ધરાવો તો મારા શાલિગ્રામ ભગવાનને પણ થોડોક થાળ ધરાવી દેજો. એમની પૂજા કરો તો મારા શાલિગ્રામ ભગવાનની પણ પૂજા કરી દેજો.